થોડીક ચર્ચા પણ કરીએ, રેકમેન્ડેશન્સ લઈએ. પાર્થિવ, આપની સાથે શરૂઆત કરીએ ચિલ્ડ્રન્સ ડે પર. પહેલી કઈ એવી કંપની હશે જે તમે અહીંયાથી સજેસ્ટ કરી રહ્યા છો બાળકો માટે ખાસ એક રોકાણ કરવું જોઈએ અહીંયા? જે મેં તમને થીસીસ કીધી કે બાળકોના પોર્ટફોલિયોમાં આપણે એવી કંપની લેવી પડે કે જેનો પાસ્ટ ટ્રેક રેકોર્ડ બહુ સારો હોય, બિઝનેસ મોડલ સ્ટ્રોંગ હોય, ડિસ્રપ્શન ના આવે અને આગળ જતા બી ગ્રોથ પ્રોસ્પેક્ટ્સની વિઝિબિલિટી 10-20 વર્ષ દેખાતી હોય. તો એવામાં અમે એક મલ્ટીનેશનલ કંપની છે લિન્ડે ઇન્ડિયા, જે આઈ થિંક બહુ મોટી ગ્લોબલ કોંગ્લોમરેટ છે ઇન ટર્મ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ. અને ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એના વગર આઈ થિંક લોટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ કેનોટ સર્વાઈવ. એટલે આ કંપની છે જે ગ્લોબલી જોવા જઈએ તો $220 બિલિયન એનો પેરેન્ટેજ છે. ગોઝ ટુ શો કે વોટ બિગ સાઇઝ કંપની ધીસ ઇઝ. અને ઇન્ડિયામાં જે લિસ્ટેડ એન્ટિટી છે એ પણ ઘણા મોટા પાયે કામગીરી કરે છે અને 3000 કરોડનું એ લોકોએ એક્સપેન્શન પ્લાન અનાઉન્સ કર્યું છે. અમને એવું લાગી રહ્યું છે કે આવનારા 10-15 વર્ષમાં આ સાઇઝ વધશે જ. અને જે રીતે એક્ઝિસ્ટિંગ એ લોકોનું કસ્ટમર બેઝ છે અને જે રીતે એક્ઝિસ્ટિંગ માર્કેટ શેર છે, ઘણા વર્ષોથી આઈ થિંક બીજા કોમ્પિટિટર્સ આ લોકોની ક્લોઝ નથી આવી શક્યા. these are long term compounders. બની શકે કે બીકોઝ આઈ થિંક ઓફ સિક્લિકાલિટી કોઈક વાર 2-3 વર્ષ અંડર પરફોર્મન્સ જોવા મળે, પણ અમને સખત કોન્ફિડન્સ છે કે આવનારા 10-15 વર્ષમાં આ પ્રકારની કંપની આઈ થિંક કિડ્સના પોર્ટફોલિયોમાં દે વિલ ડુ એક્સ્ટ્રીમલી વેલ. એન્ડ ધીઝ આર ધ ટાઈપ ઓફ કંપનીઝ કે જ્યાં તમે બીજા કોઈ ચિંતા કરવાની જરૂર નથી હોતી કે રાતોરાત બિઝનેસ ડિસ્ટર્બ થાય, કારણ કે પેરેન્ટ લેવલનું જે રીતનું R&D સ્પેન્ડ હોય છે, જે રીતે ટેકનોલોજી શેરિંગ હોય છે, ઇટ ઇમેન્સલી બેનિફિટ્સ ધ ઇન્ડિયન ઇન્કમ્બન્ટ. એટલે ઓવરઓલ આઈ થિંક લોંગ ટર્મની દ્રષ્ટિથી અને કિડ્સના પોર્ટફોલિયો માટે ઇવન બાય SIP મોડ જો કોઈને કમ્ફર્ટેબલ હોય તો આઈ થિંક લિન્ડે ઇન્ડિયા ઇઝ અ ટાઈપ ઓફ સ્ટોક. અને એઝ અ ડિસ્ક્લોઝર, ધીસ ઇઝ ધ કંપની દેટ વી ડુ ઓન અને અમારા ઘણા ક્લાયન્ટ્સને પણ ભલામણ કરી છે. ઓકે, તો એક લાંબા ગાળા માટે 10-15 વર્ષનો પણ તમે વ્યૂ રાખી શકો છો લિન્ડે ઇન્ડિયા. ખાસ પોર્ટફોલિયોમાં બાળકોના પોર્ટફોલિયોમાં તમે આ કાઉન્ટરનો સમાવેશ કરી શકો છો. જગદીશજી, તમારા તરફથી પહેલી કંપની કઈ રહેશે? પહેલી કંપની મારા તરફથી રહેશે HDFC બેંક, ધી લાર્જેસ્ટ પ્રાઇવેટ સેક્ટર બેંક ઇન ધ કન્ટ્રી અને વર્લ્ડની અંદર પણ તમે જુઓ તો બેન્કિંગ સેક્ટરમાં નંબર ઓફ કસ્ટમર્સ, નંબર ઓફ ડિપોઝિટર્સમાં ઇટ રેન્ક્સ 5th ઇન ધ હોલ વર્લ્ડ. તમે એના છેલ્લા ઇવન 4 ક્વાર્ટરના પરફોર્મન્સ પણ જોશો તો કન્સિસ્ટન્ટલી આ પર્ટિક્યુલર બેંકનો જે પ્રોફિટનો આંકડો છે એ 5 અંકમાં જાય છે. ફોર એક્ઝામ્પલ, ધી લાસ્ટ ક્વાર્ટરનો જે પ્રોફિટ હતો એ 16,820 કરોડ હતો. એના આગલા ક્વાર્ટરનો 16,174 કરોડ હતો. એના આગલા ક્વાર્ટરનો 16,511 કરોડનો હતો. એના આગલા ક્વાર્ટરમાં 16,372 કરોડનો હતો. અર્થાત કે કન્સિસ્ટન્ટલી આ બેંક 16,000 કરોડની ઉપર પ્રોફિટ છેલ્લા 4 ક્વાર્ટરથી કરતી આવી છે. ગમે તે કારણ હોય, HDFC બેંકમાં મર્જર થયું હોય અને વિદેશી રોકાણકારોમાં મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ડેક્સમાં કદાચ એનું સ્થાન હોય ના હોય, વેટેજ હોય કે ના હોય, મને એવું લાગે છે કે ફાઇનાન્શિયલી કદાચ સૌથી સ્ટ્રોંગ બેંક હોય કદાચ તો આજે HDFC બેંક છે. આ એક બેંક એવી છે કે જેમાં તમે આંખ મીચીને રોકાણ કરી શકો એમ છો. અને કંપનીનું ઓવરઓલ તમે પરફોર્મન્સ જુઓ તો કંપની હેઝ ગિવન અ વેરી ગુડ રિટર્ન ઓવર અ પીરિયડ ઓફ 3 years, ઇવન પીરિયડ ઓફ 1 year. અને જો આ જાતની બેન્કિંગમાં તમે પૈસા રોકો તો પૈસા તમારા સલામત છે અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇટ ઇઝ ગોઈંગ ટુ ગ્રો. એટલે એકાદ વર્ષમાં 14-15% રિટર્ન આપ્યું છે આ પર્ટિક્યુલર કંપનીએ, બેંકે. અને તમે એના ફંડામેન્ટલ્સ પણ તમે જોશો તો કંપની ઇઝ બીન ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. 90-91ના EPS પર અત્યારે કામ કરે છે અને માત્ર 18 કે 19ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર છે. મારી દ્રષ્ટિએ બેન્કિંગ ક્ષેત્રમાં સૌથી વધારે સેફ શેર આનાથી કોઈ નથી. એટલે સલામતી હું એટલા માટે આપને કહું છું કે જ્યારે when we are investing into the children's account, we want to make sure કે આ બધી કંપનીઓનું અસ્તિત્વ કદાપી મટી શકે એવું નથી અને આ બધી કંપનીઓ કદાપી કદાચ ખોટી પડી શકે એવી નથી. એટલા માટે માય ફર્સ્ટ ચોઇસ ઇઝ HDFC બેંક. ઓકે, HDFC બેંક બાળકોના અકાઉન્ટમાં તમે આ કાઉન્ટરનો, આ સ્ટોકનો સમાવેશ કરી શકો છો, પરંતુ લાંબા ગાળા માટેનો એક વ્યૂ રાખીને. પાર્થિવ, આપના તરફથી લિન્ડે ઇન્ડિયા પહેલી કંપની હતી, હવે સેકન્ડ કઈ રહેશે કંપની? એમાં કોઈ ડાઉટ નથી કે ઇન્ડિયામાં ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટર આઈ થિંક બહુ મોટું સેક્ટર છે અને ત્યાંથી આગળ જતા હજુ બી ઘણા મલ્ટીબેગર્સ બનવાના છે. તો વી લાઈક HDFC લાઈફ. સી જગદીશ સરે જેમ સમજાવ્યું કે HDFC બેંક વિચ ઇઝ ડેફિનેટલી ધ પેરેન્ટેજ ફોર HDFC લાઈફ ઇઝ અ હ્યુજ કોંગ્લોમરેટ અને છેલ્લા સતત ઘણા વર્ષોથી ઇન્વેસ્ટરની વેલ્થ પણ HDFC બેંક જેવા સ્ટોકે 15-18% કમ્પાઉન્ડિંગ ગ્રોથ રેટે ક્રિએટ કરી છે. અમને એવું લાગી રહ્યું છે કે આ જે સ્ટોક છે HDFC લાઈફ એ આવનારા 15-20 વર્ષ ઇન્વેસ્ટર્સ માટે બેર મિનિમમ 15% કમ્પાઉન્ડેડ ગ્રોથ કરી શકે છે.
એનું સિમ્પલ કારણ છે કે જ્યારથી આ કંપની લિસ્ટિંગ થયું અને તમે આ કંપનીનો પાસ્ટ ટ્રેક રેકોર્ડ જુઓ તો લાઈફ ઇન્સ્યોરન્સ સ્પેસની અંદર એ લોકોના જે રિટર્ન રેશિયોઝ હોય છે જેમાં તમે એવરેજ પ્રીમિયમ ઇક્વિલેન્ટ જોઈ શકો છો, એમ્બેડેડ વેલ્યુ ગ્રોથ જોઈ શકો છો, તો એમાં ઓન એન એવરેજ ઇટ હેઝ બીન અપવર્ડ્સ ઓફ 15%. અને હિસ્ટોરિકલી આપણે જોવા જઈએ તો એ લોકોના જે VNB માર્જિન્સ છે, વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ માર્જિન્સ, એ પણ ઓલવેઝ દેવ સ્ટેડ અપવર્ડ્સ ઓફ 22% ડિસ્પાઇટ ધ રિસન્ટ એક્વિઝિશન જે લોકો એક્સાઇડ લાઈફનું ઇન્સ્યોરન્સ સ્પેસનું જે કર્યું. આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ મેનેજમેન્ટ, ટેકનોલોજી પ્લેટફોર્મ સ્ટ્રોંગ છે અને ઇન્ડિયામાં જે રીતનો પ્રોટેક્શન ગેપ છે કે કેટલા પર્સન્ટેજ લોકો હજી બી દે આર નોટ પ્રોપરલી ઇન્શ્યોર્ડ, અને ખાસ કરીને આપણે જોયું કે જ્યારથી આપણી પર કેપિટા ઇન્કમ $2,000-2,000 ઉપર ગઈ ત્યારબાદ આપણે જોયું કે લોકો હવે સેવિંગ કરીને દે આર ઓલ્સો ફોકસિંગ ઓન લાઈફ ઇન્સ્યોરન્સ બીકોઝ દે ડુ અન્ડરસ્ટેન્ડ કે હમણાં તો કમાઈએ છીએ પણ ગોડ ફોરબિડ સમથિંગ હેપન્સ અને કોવિડ ઇઝ કી ટ્રિગર ફોર ધીસ ઇવેન્ટ કે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ અ પ્રોટેક્શન પ્લાન વેર ધ ફેમિલી ગેટ્સ ધ મની. અને આપણે જાણીએ છીએ કે ઇન્ડિયામાં દેર આર સો મેની કિડ્સ એવરી યર. આ જ કિડ્સ આગળ જતા મોટા થશે તો દે આર ધ વન્સ હુ વિલ બીકમ કસ્ટમર્સ ઓફ સચ કંપનીઝ. એટલે મને લાગી રહ્યું છે કે HDFC લાઈફ ઇઝ અ બ્રિલિયન્ટ સ્ટોક ફોર કિડ્સ પોર્ટફોલિયો. બોરિંગ સ્ટોક છે, રાતોરાત રિટર્ન નહીં આપે, આઈ જસ્ટ ગીવ અ કેવિયટ, બટ આવનારા 10-15 વર્ષમાં આઈ થિંક 15% કમ્પાઉન્ડિંગ ઇઝીલી કરી લેશે. ઓકે, તો HDFC લાઈફ એક સરસ વ્યૂ કંપની કઈ રીતે એક મહત્વની છે અને શું કામ તમારે પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો જોઈએ. પાર્થિવ તરફથી આ પસંદગી. જગદીશજી, તમે હવે HDFC બેંક બાદ કઈ કંપની પર સલાહ આપશો? બીજી કંપની અને સાથે ત્રીજી કંપની પણ કહી દઉં આપને. સેકન્ડ માય ચોઇસ વિલ બી ITC લિમિટેડ. આપણે જાણીએ છીએ કે ITC કંપની ઇઝ અ વેરી ડાયવર્સિફાઈડ કંપની અને અત્યારે જે ડીમર્જરની એની હોટલ બિઝનેસની વાત થઈ રહી છે એ જોતાં આ કંપનીનું જે ભવિષ્ય મારી દ્રષ્ટિએ તો ખૂબ ઉજળું છે. અને જે જાતની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝમાં જે ડાયવર્સિફાઈડ એક્ટિવિટીઝ છે, સિગરેટ બિઝનેસ છે, હોટલ બિઝનેસ છે, એગ્રી બિઝનેસ છે, ઘણી બધી કંપનીમાં આ પર્ટિક્યુલર કંપની બહુ સક્રિય છે. એટલે સેકન્ડ ચોઇસ વિલ બી ITC લિમિટેડ, કારણ કે આ કંપની ડિવિડન્ડ સારું આપે છે અને કંપની મેનેજમેન્ટ કમ્પ્લીટલી પ્રોફેશનલ છે. એમાં તમને કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ જેવું કોઈ ક્યાંય દેખાતું નથી. અને ધ થર્ડ ચોઇસ વિલ બી ડેફિનેટલી જે મારા મેન્ટોર છે એ છે જે આપણે એને હંમેશા કહીએ છીએ ટાટાઝ, એટલે રતન જે ટાટા ગણો એની, એટલે TCS ઇઝ માય થર્ડ ચોઇસ. મને એવું લાગે છે કે આ જાતની પ્રોફેશનલ મેનેજમેન્ટ અને અર્નિંગ્સના જે લોકો 70-80% માત્ર ડિવિડન્ડ બોનસમાં આપી દેતા હોય એવી જાતની આ એથિકલ કંપનીમાં રોકાણું ચોક્કસ કરીશ. ધ થર્ડ ચોઇસ વિલ બી TCS. ઓકે, તો ITC અને TCS આ કંપનીઓ આપણને આવતી દેખાડી રહી છે જગદીશજી તરફથી અને HDFC બેંક. તો એ સાથે જ